શ્રી કૃષ્ણ. આજે આપણે દ્વારકા નગરી કયા કારણોસર દરિયામાં ડૂબી ગઈ. ભગવાન કૃષ્ણની નગરીને દ્વારકાધામ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા વૃંદાવન છોડ્યા પછી ગુજરાતમાં દરિયા કિનારે આ શહેરની સ્થાપના કરી. શ્રી કૃષ્ણની દ્વારકા નગરી દરિયામાં ડૂબી જવાની ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એમાંથી અમુક આજે આપણે જોઈશું. એક કથા અનુસાર ભગવાન કૃષ્ણે જરાસંઘ સાથેની લડાઈ ટાળવા મથુરા છોડી દીધું. તેમણે ગુજરાતમાં દરિયા કિનારે એક દિવ્ય નગરી સ્થાપી. એમ માનવામાં આવે છે કે મહાભારતના 36 વર્ષ પછી દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું. ગાંધારીના શાપને કારણે દ્વારકા નગરી પાણીમાં ડૂબી ગઈ. મહાભારતના યુદ્ધમાં પાંડવોની જીત બાદ યુધિષ્ઠિરને ગાદી પર બેસાડ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોની માતા ગાંધારીને મળવા આવ્યા. ગાંધારી કૃષ્ણને જોઈને પહેલાં તો ખૂબ રડ્યા. પછી તેમણે ભગવાનને યુદ્ધ માટે દોષિત માન્યા અને તેમને શ્રાપ આપ્યો કે જો મેં સાચા મનથી મારા પતિની સેવા કરી છે, મારી પત્ની તરીકેની વફાદારીનું પાલન કર્યું છે, તો જે રીતે મારા કુટુંબનો નાશ થયો છે એ જ રીતે તમારી નજર સમક્ષ તમારું કુળ પણ નાશ પામશે. કહેવાય છે કે આ શ્રાપને કારણે દ્વારકા શહેર પાણીમાં ડૂબી ગયું હતું. બીજી કથા એવી છે કે શ્રી કૃષ્ણના પુત્ર સાંબે ઋષિઓનું અપમાન કર્યું હતું, જેના કારણે ઋષિઓએ શ્રાપ આપ્યો હતો. મહર્ષિ વિશ્વામિત્ર, દેવ ઋષિ નારદ અને કણ્વ એક વખત દ્વારકા ગયા હતા. તે સમયે યાદવ કુળના કેટલાક છોકરાઓએ ઋષિઓની મજાક ઉડાવવાનું વિચાર્યું. આ માટે સાંબને સ્ત્રી વેશ ધારણ કરાવ્યો. તેને ઋષિમુનિઓને સામે લઈ જઈને પૂછ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે, તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક વિશે તમે જણાવો. પોતાનો ઉપહાસ થતાં જોઈને ઋષિમુનિઓએ શ્રાપ આપ્યો કે તેના ગર્ભમાંથી એક લોઢાનું મુસલ ઉત્પન્ન થશે અને તેનાથી સમગ્ર યદુવંશી કુળનો નાશ થશે. પૌરાણિક કથાઓ અનુસાર ત્યારબાદ તમામ યદુવંશીઓ આપસમાં લડતા મરવા લાગ્યા. બલરામે પણ પોતાના શરીરનો ત્યાગ કર્યો. કોઈ શિકારીએ હરણ સમજીને શ્રી કૃષ્ણ પર તીર ચલાવ્યું, જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણ સ્વર્ગલોક પામ્યા. બીજી તરફ જ્યારે પાંડવોને દ્વારકામાં બનેલી અપ્રિય ઘટનાની જાણ થઈ ત્યારે અર્જુન તરત જ દ્વારકા ગયો અને શ્રી કૃષ્ણના બાકીના પરિવારજનોને પોતાની સાથે ઇન્દ્રપ્રસ્થ લઈ ગયો. શહેર છોડતાની સાથે જ રાજમહેલ અને દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું. આપણે જાણ્યું કે દ્વારકા નગરી કેવી રીતે નિર્માણ પામી, જેનો ભાગ આપણે અગાઉ આપી દીધેલ છે. અને આજે જાણ્યું કે દ્વારકા નગરી કયા કારણોસર દરિયામાં ફરી ડૂબી ગઈ. જય શ્રી કૃષ્ણ.